બાપુ, એક સુંદર મજાનો હાસ્ય પ્રસંગ છે. એક વ્યક્તિ મૃત્યુ બાદ નર્કમાં ગયો અને ત્યાં જઈને જુએ છે તો એકબીજા દેશોના નર્કમાં જવા માટેની છૂટ છે. એટલે આ વ્યક્તિ ફરતો ફરતો અમેરિકાના નર્કના દ્વારે ગયો અને ત્યાં એક મોટું બધું નર્કનું દ્વાર છે અને ત્યાં એક દ્વારપાળ ઊભો છે. અને આ વ્યક્તિ ત્યાં જઈ અને દ્વારપાળને કહે છે કે અમેરિકાના નર્કમાં શું સજા મળે. અને દ્વારપાળે એ વ્યક્તિને કહ્યું કે બસ અહીં તમને એક ઇલેક્ટ્રિક ખુરશી ઉપર બેસાડવામાં આવે અને ત્યારબાદ તમને 1 કલાક સુધી કરંટ આપવામાં આવે અને એના બાદ તમને એક અણીદાર ખીલીના આસન ઉપર સુવડાવવામાં આવે અને એ પછી એક મોટો અને વિકરાળ રાક્ષસ આવે અને તમારા શરીર ઉપર, તમારા પીઠમાં 50 કોયડાના ઘા મારે. બસ આ મામૂલી સજા છે. એટલે એ વ્યક્તિ ત્યાંથી આગળ જાય છે. ફરતો ફરતો એ રશિયાના નર્કના દ્વારે જાય છે અને ત્યાં જઈને જોવે છે તો ત્યાં પણ એક મોટું બધું દ્વાર છે અને ત્યાં પણ એક દ્વારપાળ ઊભો છે. અને આ વ્યક્તિ એ દ્વારપાળને પૂછે છે કે રશિયાના નર્કમાં શું સજા મળે. અને ત્યારે દ્વારપાળ એ વ્યક્તિને કહ્યું કે કંઈ સજા તો બહુ મામૂલી છે. તમને સૌપ્રથમ એક ઇલેક્ટ્રિક ખુરશી ઉપર બેસાડવામાં આવે અને ત્યારબાદ તમને 1 કલાક સુધી કરંટ આપવામાં આવે અને એના પછી તમને એક અણીદાર ખીલીઓના બિસ્તર ઉપર સુવડાવવામાં આવે અને એ પછી એક વિકરાળ અને મોટો રાક્ષસ આવે છે અને તમારી જખમી પીઠો ઉપર 50 કોયડાના ઘા મારે છે. બસ આ મામૂલી સજા છે. એ વ્યક્તિ ત્યાંથી ફરતો ફરતો આગળ જાય છે તો એને એક મોટું દ્વાર દેખાય છે અને જોવે છે તો એ ઇંગ્લેન્ડનું નર્કનું દ્વાર હતું અને ત્યાં પણ એક મોટું દ્વાર હતું અને ત્યાં પણ એક દ્વારપાળ ઊભો હતો. અને આ વ્યક્તિ દ્વારપાળને કહ્યું કે આ ઇંગ્લેન્ડના નર્કમાં શું સજા મળે. એટલે દ્વારપાળે કહ્યું કે કંઈ નહીં, તમને એક ઇલેક્ટ્રિક ખુરશી ઉપર બેસાડવામાં આવે અને ત્યારબાદ તમને 1 કલાક સુધી કરંટ આપવામાં આવે અને એના બાદ તમને એક અણીદાર ખીલીઓના બિસ્તર ઉપર સુવડાવવામાં આવે અને પછી એક વિકરાળ રાક્ષસ આવી અને તમારી જખમી પીઠ ઉપર 50 કોયડાના ઘા મારે છે. બસ આ મામૂલી સજા અહીં મળે છે. એટલે વ્યક્તિ વિચાર કરે છે કે બધા દેશોમાં આ જ સજા મળશે અને ત્યાંથી ફરતો ફરતો એ ચીનના નર્કના દ્વારે જાય છે અને ત્યાં પણ એક મોટું દ્વાર છે. ત્યાં પણ દ્વારપાળ ઊભો છે અને ત્યાં એને પૂછે છે અને દ્વારપાળ એને એ જ જવાબ આપે છે કે અહીં તમને એક ઇલેક્ટ્રિક ખુરશી ઉપર બેસાડવામાં આવશે, ત્યારબાદ તમને 1 કલાક સુધી કરંટ આપવામાં આવશે અને અણીદાર ખીલીઓના બિસ્તર ઉપર સુવડાવી અને તમારી જખમી પીઠ ઉપર એક રાક્ષસ આવી અને 50 કોયડાના ઘા મારશે. બસ આ મામૂલી સજા છે. એટલે વ્યક્તિ વિચાર કરે છે કે આ બધા દેશોમાં આવો જ ન્યાય હશે. અને ફરતો ફરતો એ છેલ્લે ભારતના નર્કના દ્વારે આવે છે અને સુંદર મજાનું મોટા અક્ષરે દ્વાર ઉપર લખ્યું છે કે ભારતનું નર્ક દ્વાર. અને આ વ્યક્તિને નવાઈ લાગે છે અને ત્યાં જાય છે અને ત્યાં જઈને જુએ છે તો ઘણા બધા લોકોની લાંબી કતારો લાગી છે. અને આ વ્યક્તિને વિચાર કરે છે કે આ બધા નર્ક દ્વારો તો ખાલી છે અને અહીં આટલી બધી લાંબી લાઈનો, આ લાંબી કતારો શા માટે. અને ત્યાં જઈ અને એ દ્વારપાળને પૂછે છે કે આ ભારતના નર્કમાં શું સજા મળે. અને ત્યારે એ દ્વારપાળ કહે છે કે બહુ સજા કોઈ લાંબી નથી. તમને એક ઇલેક્ટ્રિક ખુરશી ઉપર બેસાડવામાં આવે, ત્યારબાદ તમને 1 કલાક સુધી કરંટ આપવામાં આવે અને એ બાદ એક વિકરાળ રાક્ષસ આવી અને તમારી જખમી પીઠ ઉપર 50 કોયડાના ઘા મારે. બસ આ મામૂલી સજા છે. પરંતુ આ માણસ દ્વારપાળને કહે છે કે હું અમેરિકાના નર્કના દ્વારે ગયો, રશિયાના નર્કના દ્વારે ગયો, ઇંગ્લેન્ડના નર્કના દ્વારે ગયો અને ચીનના નર્કના દ્વારે જઈ આવ્યો અને બધે આ જ સજા છે અને ત્યાં બધા નર્કો ખાલી છે ને અહીંયા આટલી બધી લાંબી કતારો કેમ. અને ત્યારે દ્વારપાળે કહ્યું કે અહીં ઇલેક્ટ્રિક ખુરશી તો છે પરંતુ ક્યારેક લાઇટ હોય, ક્યારેક ન પણ હોય અને ક્યારેક એ તમને કરંટ આપવાવાળો વ્યક્તિ હાજર હોય અને હાજર ન પણ હોય અને એના બાદ તમને જે અણીદાર ખીલીઓ ઉપર સુવડાવવામાં આવે એમાં અણી તો હોય જ નહીં, સાવ બુઠ્ઠી હોય છે અને એ બાદ
જે તમને કોયડા મારવા રાક્ષસ આવે છે, એ રાક્ષસ ક્યારેક આવે છે, ક્યારેક નથી આવતો, અને આવે તો તમને 2-4 કોયડા મારી અને છોડી મૂકે છે. અને આને કારણે લોકોની આ લાઈન લાગી છે. અને બાપુ, આ વ્યક્તિને નવાઈ લાગે છે કે આપણું ભારત ખરેખર એટલું પછાત છે, કે આપણા ભારત બીજા દેશો કરતાં કેટલું પછાત છે, પરંતુ ભારત આપણું વિશ્વગુરુ છે અને આપણા ભારતને સમજતા વાર લાગશે. આપણા ભારત બધા દેશો કરતાં આગળ છે, પરંતુ આપણી અમુક સત્તા કરનારા લોકોએ જ આપણા ભારતને પાછળ ધકેલી દીધું છે. આપણા ભારતને વિશ્વમાં નંબર 1 બનાવવા માટે આપણે ખરેખર એક પ્રયત્ન કરવો જોઈએ અને આપણા ભારતને હાંસી બનતા રોકવો જોઈએ. આ નાનકડો પ્રસંગ સમજાય અને વંદન. પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.